टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે અંદાજે 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। 1 કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે। ડ્રગ્સ મંગાવનાર અને લાવનારની ધરપકડ કરવામાં આવી છે। જયપુર રતલામ રૂટથી આ ડ્રગ્સ આવતું હતું અને પરચુરણ સામાનની આડમાં ઇકો કારમાં આ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ એક મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે અંદાજે 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। 1 કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીની અટકાયત કરી છે। ડ્રગ્સ મંગાવનાર અને લાવનારની ધરપકડ કરવામાં આવી છે। જયપુર રતલામ રૂટથી આવતું હતું આ ડ્રગ્સ। પરચુરણ સામાનની આડમાં ઇકો કારમાં હેરાફેરી કરવામાં આવતી હતી અને હવે ડ્રગ્સની હેરાફેરી કરનારા પણ ઝડપાયા છે। સંવાદદાતા મિહિર ફોન લાઈન પર છે। મિહિર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને બીજી તરફ 2 આરોપીઓની પણ અટકાયત કરી છે। શું વધુ અપડેટ? વૈભવી, ડ્રગ્સનો મોટા જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। જે બંને આરોપીમાંથી જે ડ્રગ્સ મંગાવનાર અને લઈને આવનાર એટલે બંને રિસીવર અને જે મોકલનાર છે કે જે તમામ બંનેની ધરપકડ છે તે કરવામાં આવી છે। શહેરમાં ફરી એક વખત જે ડ્રગ્સ છે કે જે ખુલ્લેઆમ વેચાતા હોવાની ફરિયાદ છે તે મળી રહી હતી અને તે સમયે ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ ટીમ બનાવી અને તપાસ કરી રહી હતી અને તે સમયે જ જુહાપુરામાં આજે 1 કિલો જે એમડી ડ્રગ્સ છે કે જે લઈ અને આવી રહ્યા હતા અને તે સમયે જ જે આશરે 1 કરોડ રૂપિયાની કિંમત છે કે જેની અત્યારે હાલ કબજે કરી અને બંનેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે જે આ ડ્રગ્સ કોઈના હાથમાં પકડાય નહીં, જેને લઈને ઇકો ગાડીમાં સંતાડી અને અલગ અલગ પરચુરણ સામાન સાથે આ ડિલિવરી છે તે કરવા માટે આવ્યો હતો। ત્યારે વૈભવી ફરી એક વખત રાજસ્થાનના રૂટ થી આ ડ્રગ્સ જે છે તે આવતું સામે આવ્યું છે કે જે જયપુર રતલામ રૂટથી આખો ડ્રગ્સનો જથ્થો જે આવ્યો છે। એટલે હાલ તો ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળી છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। બિલકુલ, આભાર મિહિર તમામ જાણકારી માટે।